નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું અવની ને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તો ગરીબ માણસોને તંત્ર દ્વારા હેરાનગતિ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આયોજકોની ભૂલ, પરંતુ 17 જાન પાછી થાય તે પણ સંસ્કૃતિનું આયોજન. પોલીસે માત્ર ફરિયાદ નોંધીને સંતોષ માનતા તેના પર સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ જેની ઠુમર આકરા પાણીએ છે. લગ્ન બંધ રહેવાને હવે હિન્દુ સંસ્કૃતિમાં પણ ગંભીર બાબત ગણવામાં આવી. અમરેલીના ચાંદગઢમાં સમૂહ લગ્ન અટકાવવાનો મામલો. પોલીસે રેડ કરીને આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે રીતે હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, લગ્ન પ્રસંગમાં પણ આંકડાઓ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, પરંતુ હાલ અમરેલીમાં સમૂહ લગ્નનો જે મામલો છે તે અટકાવવામાં આવ્યો. જિલ્લા પંચાયતના સદસ્ય અને લગ્ન બંધ રહેવા માટે હિન્દુ સંસ્કૃતિમાં પણ ગંભીર બાબત ગણવામાં આવી. તો ગરીબ માણસોને તંત્ર દ્વારા હેરાનગતિ કરવાનો પણ આરોપ હાલ લગાવવામાં આવ્યો છે. આયોજકોની ભૂલ, પરંતુ 17 જાન પાછી જાય તે સંસ્કૃતિનું અપમાન ગણી શકાય. ચાંદગઢમાં જે ઘટના બની કે જે જાનો લીલા તોરણે પાછી ગઈ, જે વહીવટી તંત્ર દ્વારા કનડગત કરીને વરરાજાઓને લીલા તોરણે જાન પાછી મોકલવાની જે ગઈકાલની ઘટના છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. કારણ કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એમાં જાન લીલા તોરણે પાછી જાય એ ખૂબ ગંભીર બાબત કહેવાય. આયોજકોની કદાચ ચૂક હોઈ શકે કે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને જે કોઈ પણ બહાના હેઠળ આ લોકોને હેરાન કરવામાં આવ્યા, વિડીયો જોઈને ખૂબ વ્યથિત થઈ છું કે આ નહોતું થવું જોઈતું. આયોજકોનો વાંક હતો તો એની સજા ચોક્કસપણે આયોજકોને મળવી જોઈતી હતી. પણ જે લગ્નના મુહૂર્તો ન સાચવવા દીધા, એ તંત્ર દ્વારા જે ગંભીર આ ઘટના બની છે એને બહુ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. પણ સાથે સાથે કાલે જ્યારે સુશાસન દિવસની ઉજવણી કરતા હતા ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ આગેવાનો હતા, એક ક્યાંક સંમેલન પણ થયું હતું, ત્યાં જ્યારે એ વિડીયો જોયો ત્યારે આ જે આયોજન થયું હતું એના કરતાં 3 ગણા વધારે માણસો હતા, છતાં પણ ત્યાં તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં નહોતી આવી. તો આ સાથે જ આપણા સંવાદદાતા પરેશ પરમાર જોડાય છે. પરેશ, જણાવશો કે અમરેલીમાં જે લગ્ન પ્રસંગ હાલ બંધ કરવામાં આવ્યો છે તેમાં શું છે વધુ અપડેટ્સ? જે ચોક્કસની માહિતી જણાવી દઉં છું કે ચાંદગઢ ખાતે જે 17 સમૂહ લગ્નનો બંધ રહેવા બાબતે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર છે તે આકરા પાણી આવ્યા છે. ત્યારે લગ્ન બંધ રહેવા બાબતે જેનીબેન ઠુમરે એક પ્રતિક્રિયા પણ આપી છે. ત્યારે લગ્ન બંધ રહેવા એ હિન્દુ સંસ્કૃતિમાં ગંભીર બાબત માની શકાય છે. ત્યારે ભાજપના નેતાઓનું જે કાર્યક્રમ પોલીસ પ્રોટેક્શન કરે છે અને ગરીબ માણસોને તંત્ર દ્વારા હેરાનગતિ થતી હોય તેવી પ્રતિક્રિયા આપી છે. ત્યારે આયોજકોની ભૂલ હોઈ શકે છે, પરંતુ જે 17 જાન પાછી જાય તે સંસ્કૃતિનું અપમાન માની શકાય છે તેવી જેનીબેન ઠુમરે પ્રતિક્રિયા આપી છે. સમગ્ર માહિતી બદલ આપનો આભાર પરેશ. તો જે રીતે અમરેલીમાં સમૂહ લગ્નના જે 17 જાન હતી તે પાછી ગઈ. આયોજકોની ભૂલને કારણે 17 જાન હાલ પાછી ગઈ છે અને સંસ્કૃતિનું તે અપમાન ગણી શકાય.